હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા મૌન વ્રતની કથા સાંભળીશું. અવંતીમાં એક પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ ધર્મદાસ હતું. ખરેખર તે હંમેશા ધર્મમય જીવન ગાળતો હતો. તેણે જીવનમાં ઘણા વર્ષો તપમાં ગાળવાથી તેની ખ્યાતિ તપસ્વી તરીકે થતી હતી. વારંવાર તપ કરવાથી ધર્મદાસનું શરીર દુર્બળ અને કૃશ થઈ ગયું હતું. તેની ઉંમર 70 વર્ષની થઈ હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધર્મદાસ પુરુષોત્તમ વ્રતનો મહિમા જાણતો હતો. તેથી તેણે પુરુષોત્તમ વ્રત કરવાનું નક્કી કર્યું. વ્રતના પહેલા દિવસે તે પ્રાતઃકાળમાં ઉઠી નદીએ સ્નાન કરવા ગયો. વ્રત નિયમ મુજબ તેણે કાઠાગોરમાનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપી પોતાના મુકામે આવી પહોંચ્યો. 70 વર્ષની ઉંમરે આટલું ચાલતા તે થાકી ગયો હતો. ઉપરાંત તેણે ઉપવાસ કર્યો હોવાથી તેના શરીરમાં અશક્તિ આવી ગઈ હતી. બીજા દિવસે તે સ્નાન કરવા નદીએ ગયો. ગઈકાલ કરતાં આજે તેની તકલીફ વધી પડી. બીજા દિવસનો ઉપવાસ તેને વસમો લાગ્યો. તેનો જીવ ગભરાવા લાગ્યો. તે વિચારવા લાગ્યો, બીજા દિવસના ઉપવાસે મારી આવી હાલત થઈ ગઈ, તે આખો મહિનો કેમ ખેંચાશે? પણ સંકલ્પ કરેલો, તેથી નિયમ ભંગ કરે તો દોષમાં પડે. એના દુર્બળ શરીરથી હવે ઉપવાસ થઈ શકે તેમ ન હતું, પરંતુ ધર્મ પ્રત્યે અડગ આસ્થા હતી. એ શરીરથી ભલે ભાંગી પડ્યો હતો, પણ મન ઘણું મજબૂત હતું. દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ધર્મદાસ જાગતો રહ્યો અને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતો રહ્યો. મોડી રાતે એને ઊંઘ આવી. સપનામાં તેને પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા. તે બોલ્યા, હે ભક્ત, તારાથી ન થઈ શકે એવું વ્રત તે લીધું છે. 2 દિવસના ઉપવાસથી તારા હોશકોશ ઉડી ગયા છે. આથી તારાથી ટકી રહેવું મુશ્કેલ છે. વ્રત સંકલ્પ કરીને ભાંગવો તે દોષ છે. તારો મજબૂત સંકલ્પ જોઈ તારું વ્રત જળવાઈ રહે એવો રસ્તો બતાવવા આવ્યો છું. આ પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે તે ખાય તો પણ તેને ઉપવાસનું ફળ મળે છે. માટે તું મૌન વ્રત લે, આખો દિવસ મૌન વ્રત રાખ. આમ ધર્મદાસને ઉપાય બતાવી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. સપનું પૂરું થતાં ધર્મદાસ જાગી ગયો. તેણે તે જ પળે મૌન વ્રત ધારણ કરી લીધું. ત્રીજે દિવસે તે મહાપરાણે લાકડીના ટેકે નદીએ સ્નાન કરી આવ્યો. ઘેર આવ્યા પછી ભોજન લીધું. ભોજન લીધા પછી તેના શરીરમાં કંઈક શક્તિનો સંચાર થયો. તેણે આખો દિવસ મૌન વ્રત રાખી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ ચાલુ રાખ્યું. શરીરમાં શક્તિનો સંચાર થતાં તેનું મનોબળ વધુ દ્રઢ થયું. આ રીતે આખા પુરુષોત્તમ માસનું વ્રત પૂરું કર્યું. તેણે વ્રતનું ઉજવણું પોતાની શક્તિ પ્રમાણે કર્યું. ધર્મદાસની શ્રદ્ધાપૂર્વકની ભક્તિથી પુરુષોત્તમ ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને કહેવા લાગ્યા, હે વિપ્ર, તારી ઈચ્છા હોય તે માગી લે, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. ધર્મદાસ કહે, હે પુરુષોત્તમ ભગવાન, તમે મારા ઉપર અનહદ કૃપા કરીને દર્શન આપ્યા છે. મારે કોઈ ભૌતિક સંપત્તિ જોઈતી નથી. તમારી ભક્તિ સાથે શક્તિ આપો. મને એટલું બળ આપો કે હું તન, મન, ધનથી દરેક જીવની સેવા કરી શકું. છેલ્લે મારો વૈકુંઠમાં વાસ થાય તેમ કહો. તથાસ્તુ કહી પુરુષોત્તમ ભગવાન અદૃશ્ય થઈ ગયા. ધર્મદાસ મૌન વ્રત પાળવાથી ભગવાનની પૂર્ણ પ્રસન્નતા પામ્યો હતો. તેને મૌન વ્રતનું મહત્વ સમજાયું હતું. હવે તેણે પોતાની કથાઓમાં મૌન વ્રતનો મહિમા સમજાવવા માંડ્યો. તે કહેતો, હે ભાઈઓ, દિવસમાં અમુક સમય મૌન પાળવું જોઈએ. તે ન બની શકે તો આંતરે દિવસે અમુક સમયે મૌન પાળવું જોઈએ. તે પણ ન બની શકે તો અઠવાડિયામાં 1 દિવસ નક્કી કરી મૌન પાળો. આખો દિવસ ન બની શકે તો અમુક સમય પૂરતું મૌન પાળો. તે ન બની શકે તો છેવટે જમતી વખતે મૌન પાળો. આનાથી તમને અનેક પ્રકારના લાભ થશે. 12 વર્ષ સુધી જે મૌન પાળે છે તેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મૌન વ્રત રાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે. દિવસે દિવસે ધર્મદાસની સમૃદ્ધિ વધતી ગઈ. 70 વર્ષની ઉંમરે પણ તેણે ધર્મના ઝરણા વહેતા મૂકી દીધા હતા. ઠેર ઠેર સદાવ્રતો બંધાવ્યા, ગૌશાળા અને ધર્મશાળાઓ બાંધી, અન્નદાનના વસ્ત્રદાન કર્યા. તે રાત દિવસ ધર્મ કાર્યમાં ડૂબેલો રહેતો હતો. આમ મૌન વ્રતના પ્રતાપે
અને શ્રી પુરુષોત્તમ ભગવાનની અડગ શ્રદ્ધા ભક્તિના કારણે ધર્મદાસ વૈકુંઠમાં પામ્યો. ન બોલ્યામાં 9 ગુણ, બોલે બગડી જાય. મૌન તણો મહિમા ઘણો, પ્રભુ પ્રસન્ન થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.